નમસ્કાર દોસ્તો, MTV ન્યૂઝમાં સ્વાગત છે તમારું। તો દેશમાં લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે અને ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી જોરશોરથી પ્રચાર કરી રહી છે। એવામાં બનાસકાંઠા સીટ પર જબરજસ્ત રાજકારણ ગરમાયું છે, કારણ કે જ્ઞાનીબેન ઠાકોર અને સામે છે રેખાબેન ચૌધરી અને બનાસની બેન જ્ઞાનીબેન ઠાકોર ધુઆધાર પ્રચાર કરી રહ્યા છે। ગામડે ગામડા ખૂંદી રહ્યા છે અને જનતા પાસે મામેરું માગી રહ્યા છે અને જ્ઞાનીબેન ઠાકોર ભાજપ પર પ્રહાર કરવાનો એક પણ મોકો ચૂકતા નહીં અને વાવ બેઠક પર 2017માં જ્ઞાનીબેન ઠાકોરે શંકરભાઈ ચૌધરી દિગ્ગજ નેતા સામે જીત્યા હતા અને હવે 2024 લોકસભાની ચૂંટણીમાં જ્ઞાનીબેન ઠાકોરે પ્રચારનું રણસિંગું ફૂંક્યું છે। તેમણે નામ લીધા વિના શંકરભાઈ ચૌધરી પર પ્રહાર કર્યા છે। તેમણે કહ્યું છે કે 10 વર્ષથી સરકારી માળખું એક જ વ્યક્તિ શાસન ચલાવે છે। સાંભળો જ્ઞાનીબેન ઠાકોરે શું કહ્યું છે। અને છેલ્લા 10 વર્ષ કે 5 વર્ષથી સહકારી માળખું એ માત્ર સહકાર માટે કે લોકોના ઉત્થાન માટે નહીં, પણ એક જ વ્યક્તિને એના પોતાનો રાજકીય રોટલો કઈ રીતે શેકાય, એના આજુબાજુ મળતિયા હોય, એમના હગાવાલા હોય અને એમના કીધામાં રહે એ પ્રમાણેનું આખું સહકારી માળખું ચાલે છે। અનેક ચેરમેનો હતા, ગરબા કાકાએ સ્થાપના કરી ત્યાંથી કરીને પરથીભાઈ સુધી એ કોઈએ ડેરીમાં આ રીતે વહીવટ કરીને ડેરીને બાનમાં નથી લીધી। આ તો મંત્રીઓની તો તમે દશા તમે જુઓ તો તમારે 20 જણા લાવવા પડશે, 50 જણા લાવવા પડશે। આ હેરાનગતિ હમણાં 10 વર્ષથી વધી જાય, પહેલા હતી, હમણાં જ વધી ને, નકર પહેલું ડેરીની રીતે ચાલતી।